તો મિત્રો અમે અહીંયા પાછળની જગ્યાથી આવ્યા છીએ. તો અહીંયા તમે જોઈ શકો છો છોકરાઓને રમવાનું હિંચકા એની પણ સુવિધા છે. અહીંયા તમે જોઈ શકો છો મસ્ત મજાની જગ્યા છે અહીંયા. અને બાજુમાં બગીચો છે. આ નાનો એવો બગીચો પણ છે સરસ મજાનો. તો બહુ સુંદર જગ્યા છે મિત્રો, તમે જોઈ શકો છો. અને જોઈએ આપણે આગળ. જો અહીંયાથી તમારે બેસવું હોય તો બેસવાની જગ્યા પણ છે. જો મિત્રો કેવો મસ્ત મજાનો વ્યૂ આવે છે અહીંયાથી, તમે જોઈ શકો છો. એકદમ સુંદર જગ્યા છે મિત્રો અહીંયા. તો મિત્રો અહીંયા માતાજીનું મંદિર આવેલું છે, તો આપણે દર્શન કરીશું અને તમને પણ દર્શન કરાવીશ. ચાલો આપણે જઈએ. તમે જોઈ શકો છો માતાજીના દર્શન થયા અને અહીંયા માતાજીની સ્થાપના છે. તમે જોઈ શકો અહીંયા ભોળાનાથનું નાની એવી લિંગ રાખેલી છે. અહીંયા પણ ભોળાનાથનું સ્થાપન છે અને બાજુમાં મંદિર છે. એમાં હજી જીર્ણોદ્ધાર નથી થયો, તો પછી આગળ શું છે કંઈ ખબર નથી. મંદિર તો ઘણો ટાઈમથી બની ગયું છે પણ એના વિશે આપણે કંઈ જાણતા નથી. તો અંદર તમને બતાવું, અંદર કંઈ મૂર્તિ કે એવું કંઈ છે નહીં. ચાલો આપણે જોઈએ. તો મિત્રો અહીંયા હજી કામ ચાલુ લાગે છે અને કામના હિસાબે હજી અહીંયા કંઈ થયું નથી. પછી આગળ શું હોય ખબર નથી કંઈ, પણ અહીંયા જો આ બધું લાદીને એવું લગાવ્યું છે તો એના હિસાબે કદાચ હજી કામ બાકી હોય એના હિસાબે, કારણ કે સ્થાપના મેન અહીંયા થવાની હશે, જૂની ત્યાં છે એટલા માટે. આપણને જાજી કાંઈ ખબર નથી પણ જે કાંઈ છે એ તમને હું બતાવું છું. તો ચાલો હવે આપણે આજુબાજુનું તમને જગ્યા બતાવું અને જોઈએ. બાજુમાં ડેમ છે અને આ બાજુ મસ્ત મજાની જગ્યા છે, તમે જોઈ શકો છો. અને અહીંયા મૂર્તિની સ્થાપન કરવાનું બાકી છે મિત્રો. એટલે આ જગ્યા જે આ મેન મંદિર અહીંયા છે એટલે અહીંયા મૂર્તિ સ્થાપિત નથી કરી. અને નીચે આપણે અહીંયા જૂની જે જગ્યા છે, જૂનું સ્થાપન, એ તમને મેં દર્શન કરાવ્યા. અહીંયા તમે જોઈ શકો છો. જો અહીંયા આ જૂનું સ્થાપન છે, આ જૂનું સ્થાપન હશે. અને અહીંયા આ છે એ નવું મંદિર બની રહ્યું છે, પણ ત્યાં હજી માતાજીની મૂર્તિ સ્થાપિત નથી કરી, તો એ પણ કરવાની હશે. જાજી ખબર નથી મને.
હવે જોઈએ અહીંયા જુઓ તમે બાજુમાં કેવી મસ્ત મજાની જગ્યા છે અને નીચે છે એ ગામ છે અહીંયા વારા ડુંગરા, એની બાજુમાં ડેમ પણ આવેલું છે. અને બગીચો હજી છે નાનો છે પણ નાના બેસાય એવું વ્યવસ્થા છે મસ્ત મજાની. તો આપણે જોઈએ અંદર જઈને. તો મિત્રો તમે જોઈ શકો છો સુંદર મજાના ઝાડ છે, દાળમીના ઝાડ છે અને નાની બદામના ઝાડ છે. તમે જોઈ શકો છો આપણે જે દેશી બદામ આવે એનું ઝાડ છે. અને અહીંયા મસ્ત મજાનો બગીચો છે, સીતાફળી, જામફળી અને મસ્ત મજા લીંબુડી છે અહીંયા. તો મિત્રો અહીંયા બગીચો છે પણ નાનું બહુ સુંદર જગ્યા છે અહીંયા, તમે જોઈ શકો છો. તો મિત્રો આ બગીચો છે, તમે અહીંયા આવીને જમી શકો છો, નાસ્તો કરી શકો છો અને રિલેક્સ પણ કરી શકો છો. અને આખો દી રોકાવ તો બહુ મજા આવશે મિત્રો. અમારી પાસે એટલો ટાઈમ નથી એટલે અમે જેટલું હોય એટલું તમને બતાવીએ છીએ. જો આ છોકરાઓ અહીંયા રમવાનું ચાલુ કરી દીધું છે. પૂજાબેન ઠેઠ ઉપર ચીડા છે. મિત્રો આપણે હવે બહાર નીકળી જશું અહીંયા. મિત્રો અહીંયા ગેટનું પણ કામ હજી પૂરું નથી થયું, ગેટનું કામ પણ બાકી છે અને કામ હજી થોડુંક બાકી છે. બાકી જગ્યા બહુ સરસ છે, એકદમ મસ્ત જગ્યા છે. તમે જોઈ શકો છો અહીંયા ગેટનું કામ. ત્યાં મિત્રો તમારે પગથિયા ચડીને આવવું હોય ને તો પણ ગામથી તમે આવી શકો છો. નીચે ગામ છે ત્યાં ગાડી રાખીને તમે અહીંયા આવી શકો છો, પણ અમે ગાડી અહીંયા ચડાવી દીધી છે. તો મિત્રો તમે જોઈ શકો છો મારી પાછળ એક નાનું એવું ગામ છે. આ ગામનું નામ છે વારા ડુંગરા અને ત્યાં એની બાજુમાં ડેમ પણ આવેલી છે. અને અહીંયા ડુંગરાળ વિસ્તાર છે અને એમાં ડુંગર ઉપર ઊભા છે, નાના એવા ડુંગરો છે. અહીંયા પાછળ માતા એક ખોડિયારમાંનું મંદિર છે. તો મિત્રો વિડીયો ગમે હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. આવજો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આવજો બધા.